બંગાળને ખેદાન મેદાન કરનાર મમતા બેનર્જીનો પ્રચંડ પરાજય થયો છે। મોદીએ તો મૂંગીને નરેન્દ્રભાઈ મોદીએ 2014થી 2014માં ભારતીય જનતા પક્ષના એક કહી શકીએ કે નેતૃત્વએ નરેન્દ્રભાઈ મોદીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા। ત્યારે ભારતીય જનતા પક્ષના શાસનમાં 8 રાજ્યો હતા, આજે 22 રાજ્યો છે અને પૂર્વ ભારત પૂર્વથી પશ્ચિમ સુધી આજે ભારતીય જનતા પક્ષ છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પક્ષ આજે શાસન સ્થાને છે અને આવા ભારતીય જનતા પક્ષના લાખો કરોડો કાર્યકર્તાઓ એમના જે રીતે ભોગ આપ્યો છે બંગાળને બચાવવા માટે, હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની વ્યૂહ નથી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમની રણનીતિએ જે રીતે મમતા બેનર્જી અને ભારત વિરોધી પરિબળોનો પરાજય કર્યો છે એ હું માનું છું કે ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે। બંગાળમાં જે રીતે પ્રજાજનો પલાયન કરતા હતા, બંગાળમાં નાગરિકો માટે સુખાકારી સલામતી નહોતી, આવા બંગાળને ખરા અર્થમાં ભયમુક્ત કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર જે રીતે દેશની પ્રજાએ ભરોસો રાખ્યો છે એ ભરોસાને વડાપ્રધાને સાર્થક કર્યો છે। હું માનું છું કે આ પ્રચંડ વિજય એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને આપેલી ખરી અંજલિ છે। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એટલે ભારતીય જનતા પક્ષના પૂર્વ આક્રમી ભારતીય જનસંઘના સ્થાપક। આમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના મનમાં હરમેશ બંગાળની પ્રજાનું હિત હતું, પરંતુ એક પછી એક બનાવો બનતા ગયા અને મમતા બેનર્જીએ જે કાળો કેર મચાવ્યો હતો, ત્યાંના જે વેપારીઓ, ત્યાંના નાના મોટા તમામ લોકો, અરે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સલામત નહોતી। આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પ્રચંડ રણનીતિ નક્કી કરી અને જે બંગાળમાં એમણે જે મહેનત કરી છે, હું માનું છું કે વડાપ્રધાને પ્રચંડ પુરુષાર્થ કરી અને એમ કહી છે કે મહેનતી પરાકાઠા સર્જી અને બંગાળમાં જે રીતે રાષ્ટ્ર વિરોધી પરિબળ એવી મમતા બેનર્જી અને એમની ટીએમસીને હરાવી અને ખરા બંગાળની પ્રજાને યાતનામાંથી મુક્ત કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેના પર હાથ મૂકે એ વસ્તુ લોકપ્રિય થઈ જાય છે। ઝાલમુડી નરેન્દ્રભાઈએ ત્યાં લીધી અને આજે ઝાલમુડી ભારતમાં તો લોકપ્રિય થઈ, પરંતુ સમગ્ર વિશ્વમાં ઝાલમુડી અંગે પૂછાણ રહી છે। આજે રાજ્યના મુખ્યમંત્રી અને બાકીના લોકોએ ઝાલમુડી ખાઈને ઉજવણી કરી। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઝાલમુડી ખાઈ અને ઉજવણી કરી છે। એ જ રીતે રાજકોટ મહાનગર ખાતે ઝાલમુડી ખાઈ અને કાર્યકર્તાઓ આ ભવ્યાતિ ભવ્ય અભૂતપૂર્વ ઐતિહાસિક વિજયની ઉજવણી કરી રહ્યા છે।